તું મુંબઈમાં જે ભેટીમાં નોકરી કરે છે એ કણ ભાવનો વાર થાય. તું એકણ પૈસા કમાવા જોઈએ એના કરતી આપણે પૈસા ઓયકણ કમાઈએ તો ધૂળ કમાઈએ હોય કણ તાણી. અરે આઈડિયા હું આલું યાર. ના ના ભાઈ મજૂરીનું કહેવા આવ્યો તો પણ તમારી જોડે ટાઈમ જ નહીં. થોડી મદદની જરૂર છે યાર. ડોક્ટરે 10 લાખ રૂપિયા ખર્ચો કીધો અને અમારા ઘરમાં એક રૂપિયો નહીં પહોંચી વળાય એવું નહીં. ઓપરેશન નહીં કરાવવાના તોરો જીવ નહીં બચે. ફિલ્મ જોયો તો તે છોકરા ભેગું રમતો પહોંચી વળાય એમ નહીં, ખરેખર હારી એક જાય. વાત તો હું 15 લાખ તો મદદ કરી કે એમ નહીં. આવો પછી કે આ જુદી અમે બેને આ બેનું પક્ષ લીધું છે બરાબર, પણ મારા કાકાની છોકન આજ હું પક્ષ નહીં લેતો બરાબર. તમે ત્યાં મિલ દો પોલીસ સ્ટેશન અને નહીં છોડાવો. ચીવી આફત આવી પડી છે હેજી વેજી હરીભાઈ, ચીવી આફત આવી પડી છે. ખરેખર આ છોકરા જેલમાં ગયા ની એની જગ્યાએ તો આપણે બે જણા જેલમાં જતા રહ્યા હોત ને તો એ પડ્યા રોત ને ખાય જોત. શું ખાઈ લે ચિકન ગાધા જેવું કોઈ હોય છે યાર? કશું નહીં. ખરેખર અભાની શકલ હોમો ખાલી એક જ વખત હું તાચું ને એ કેવું મોટું કરીને ઉભો ખબર છે, એનો બાપ મરી ગયો હોય ને એવું મોટું કરીને ઉભો તો તમને કહું ગળાની સોગન ફેર હું તાચો જ નહીં. હું જેલમાં ગયો બરાબર અને કરજણ ઉભો રહ્યો અને ખાલી એટલું કીધું મને ભાવ એટલે એને ડાયરેક્ટ ઢોકું મેલ્યું કાકા. હવે પછી કોઈ દાડો ભૂલ નહીં કરું, મને ગમે તે કરી અને હજી છોડવરાવો કાકા. અહીંયા ખાવા પીવાનું કોઈ આવતા નહીં અને મારે છે બરાબર ના માર્યા હતા લ્યા હોય માર્યા હતા. એની વાત તો મને નભે કરી જ નહીં, પગને તળિયો ઉજવાડી નાખ્યો છે. પણ ખાવાની વાત કરી છે એને. મને કહેતો ખબર છે કે કાકા હોતે છે ને મગની દાળ હતી પણ મોય મગ જ નતા, એકલું પાણી હતું. હવે હું શું ખાઉં? ગળાની ચોગન મારા અભન છે ને મેં ઘેર્યા મંચુરિયન, દાબેલી, પાવભાજી, વડાપાવ એના સિવાય કોઈ ખવાર્યું જ નહીં. રોટલો કે રોટલી જ નહીં ખવાર્યું મેં. મારા ભાવ છેલ્લા 5 વર્ષથી જીમ કરે છે એને ખાવા જેટલું જોવો છે તમને ખબર છે લ્યા? એક મહિને 15,000 રૂપિયા ખર્ચો કરું છું એના ખાવા પાછળ. અને બધું કુડ ખવડાવશે જેલમાં લે? શરીર બનાવેલું બધું ઓગળી જાય. તમને એક વાત કહું, આમ તો 2 દાણા કાઠા થઈ અને જેલમાં ખાલી છે ને 2 વાર કાઢી નાખીને પછી તો ગુંડા થઈને નીકળશે. તમને કહું ઓએ આ બાસ્કુ ને અને પેલા રે બધા બાપુજી બધા અહીંયા ઘરમાં પડીને મારશી એવા ગુંડા થાય. પણ એમ નહીં ગયા તો તમે 2 વર્ષની વાત કરો છો. આવું હેડ છે તો 2 મહિના હેરાની ગાડી કે પતિ જાય લ્યા તાણી. ના એમ તો હવે મને વાત કરી કે કાકા હવે તમે જલ્દી ના છોડાવો ને તો એક પ્લાન મેં ઘડ્યો છે. ચેવો? ચમચી ખાવા લઈને એ જેલમાં છે ને ખોદી અને પેલી ગટર બનાવવાની અને પછી એ નીકળી જા હકે. એટલે હવે પોલીસ વાળા ઊંઝા થઈ ગયા છે. ઓવે વાત કરો છો એ તો બધું છે ને પિક્ચરમાં બનાવતા. મારા ભાઈ શું કહેતો હતો કે કાકા રાતે 12 વાગે કાયમ એક ગાડી આવે છે સામાન ઉતારવા માટે બરાબર. એ ગાડી હેઠળ અમે હંતાઈ જા લબડી જા અને નીકળી જા. એટલે મેં કીધું ના બટી ના આવી ભૂલ ના કરતો. જે દરવાજો હોય એ લોખંડના ભાલા હોય ખબર છે એ ભાલા હેઠળ મરી જાઓ તમે દશમનો. આવી ભૂલ કરતા ના તાણી. વાઘુજી ગમે તે કરો યાર કોઈ છોડાવવો પડશે. રસ્તો છે શું? બાસ્કુન તો આપણે ઘણું કગર્યા, બાસ્કુ મોન છે નહીં બરોબર, મફુજી મોન છે નહીં. અને પેલો મોટા માથાડો રહ્યો ને ભૂબત ઈર્યો શકુની છે વચ્ચે એટલે ઈર્યો કશું હુજવા દે નહીં. અલ્યા એ તો કેવું બોલતો તો તે દાળ ખબર છે તમને? બધા નાટક એને જ કર્યા છે. ઓવે હવે છે ને અમારો ભાઈબંધ આવશે લે કોમે. હા ઓવે એને ખાલી આ પોત પચીની લાલચ આલશે ને તો બાસ્કુ નીરો કમ્પ્લેટ બાટલી ઉતારી દે હે. એટલે બસ કઈ સમાધાન કરવા તૈયાર થઈ જાય? થઈ જાય ફાઇનલ. એ કશો વાંધો નહીં હેડો 5-25 હાલવાનું થાય તો હાલ છે. બીજું શું? અને ઈકણ આપણે રોહો ને થોડા તો એમ તો દયાળુ છે. ઓવે એટલે આ વાતની ખબર નહીં એમ? હા ખબર નહીં? મેં વાત નહીં કરી. એટલે કેવું પડે ને તારી યાર પહેલા લાટારી આવે ને યાર આવો બનાવ બને એટલે એમ બીજું કોઈ નહીં. હા તે હેડો આપણે હવે વાર નહીં કરવી યાર હેડો. ફૂમતાઈ હા પાયો. અલે હાફ ના નોળિયો બે જણા મારા ઘર જમ આયા. હા બાદ વચ્ચે પડ્યો છે. હા બાદ વચ્ચે પડ્યો છે એમ? હા ખબર છે મને બધી ખબર છે વાઘુજી. ગોમ બહાર જાઉં ને તો ગોમની તો ખબર જ રાખું તમને કહું હું.
એટલે હું તો ઈ દાડે ની દાડે તમારા ઘેર આવ્યો તો પણ તમે ઘેર નતા. હા એટલે ઘેર નતો. પછી મેં તમને વાત ના કરી, કીધું છે ને વાત બધી લોબી થઈ જાય એમ. આ એટલે આખા ગામમાં છે ને છોકરું જોણે છે કે તમારા છોકરા જેલમાં ગયા છે. અને સમો પકડાણા છે એ મને ખબર છે. એટલે ઓય એને ગુનો તો કર્યો છે મોટો, બરોબર, અને અમે જ જેલમાં મેલ્યા છીએ એને. ગુનો ના કહેવાય, અપરાધ કહેવાય. એનો મોટામાં મોટો અપરાધ કહેવાય. વાઘુજી એટલે આવી રીતના છોકરા છેતરી ના લઈ જવો એ વાત કરો છો તે કા? પણ હવે- છોકરાને શું એને કરી તું? ખાલી પાટાપટ્ટી બોધી હતી. પાટાપટ્ટી બોધી અને પૈસા માંગતા હતા લ્યા જેના ને તેના જોડે તો કા? હવે ફૂમતાઈ છોકરા છે, હા. ભૂલ થઈ જાય, હતી બરાબર. હા. હવે હવે જો, અમે તમારી જોડે આયા છે. બેહો, આ બાજુ બેહો. મારો ભાઈ બનશે, મારો ભાઈ બનશે. હા, પણ મેં તો કીધું દશમન છે. મોન આલીને વાત કરવાનું. હા ફૂમતાઈ, જો અમે અત્યારે જેલમાં ગયા હતા, બરોબર, સમાચાર લેવા. સમાચાર લેવા. એટલે છોકરાના મોઢા હોમું જોવરાય એમ નહીં. ગળાની છોકન દયા આવે છે, તાકાત હોય. હળસીન હા? જેલમાં પડ્યા હળસીન તમારા છોકરા હળસી હજુ સુધી તો હળસી. કારણ કે એનો કોમ જ એવા છે લ્યા. અમે ઈ જ વિચાર્યું તું કે જેલમાં સો હળી જાતા. હા એટલે હજુ બરોબર, સુધી પણ- જુઓ મારા પાસે ઘણા પ્રૂફ પડ્યા છે. હજુ સુધી તો બીજો કેસ ઠઠાયો યાના ઉપર. એક કેસ તો છે ને લાજો છે પણ એની ભૂલથી હવે મારા પાસે પ્રૂફ પડ્યા છે ઘણા. એ એ ફૂમતાઈ, એ કાલા શાંતિથી બેહો અને અમારી વાત હા. સાંભળો. એ શું તાણી શું? મારા કે છે અલ્યા ભાઈબંધના છોકરા ફસાય તું. ફસાયો કારણ કે તમારા છોકરાને કોમ જ એવા છે લ્યા. વાતો કરો છો તે. હરીભાઈ, એક વાત તો નક્કી છે કે આપણા જીવનમાં છે ને દુઃખ આવે ને એટલે ભાઈ કે ભાઈબંધ એ કઈ કોમ ના આવે. હા એટલે દુઃખ આવે એવું તમે કરો જ છો. છોકરા ઊંધું કરીને આવી એટલે કોઈ કહેવાનું નહીં, ઠપકો નહીં હાલવાનો. અલ્યા પણ- બટી ખાઈ રે સુઠવંતી ખાઈ રે. આજુ કરો છો તમે એટલે હો હરતા. કુટ્યાસી બરોબરના કુટ્યાસી અમી ગળાની સોગન. અને આ વખત હરી આપણે ઉપરા લીધું ના, તાણી તમે તમે બધા આયા હોત ને અમારા હંગાત તો તમને દયા આવત. યા અભાવ હમું તો તકાતું નહીં ગળાની સોગન. 6 મહિના જે તમારો હોમુય નહીં તકાય એવી હાલત થાય તમારી. હવે વધારે ગરીબ બનવાની કોશિશ ના કરો. સાચે સાચું કહી દો મારા પાસે ચમ આયા છો કહો હડો. મદદ માંગવા આયા છે લ્યા. હું તો રૂપિયા વાળો છું. હું ચા આજીવન છું લ્યા. પૈસા નહીં જોતા ફૂમતાઈ, તાણી પૈસા નહીં જોતા. શું જોવે છે? અમારે ટેકો જોવે છે. એટલે શાનો? એક બાપની વેદના સમજો તમે. એટલે તમારે ખાલી બાસ્કુન છે ને મનાવાનો છે સમાધાન માટે. હા, ગમે તે કરી. તે ગળાની ચોગન આટલી આશાથી તમારા જોડે આયા છે, બાકી બધા વિરોધમાં છે. અત્યારે બધા રાજી થયા છે ને તમે આવી રીતે રાજી થાઓ ને. લ્યા, અમારે મફત કામ નહીં કરાવું તમારી જોડે. એવું છે ને દયા, રાજી થઈ અને 5-25 વાપરવા આલ છે ભાઈ. તમે શું 25 રૂપિયા વાપરવા આલો લ્યા? પૈસા માટે તમારા છોકરા જેલમાં જ્યાંથી તો આ મારો છે મારા હોમે એક્ટિંગ કરીશ લ્યા. હજુ તો ઘણા દાડા ઢૂંઢા આવશે તમારા એમ. જોઈ લેજો તમે. તમારી શું દશા થાય છે ને એ જોઈ લેજો. તે ગળાની સોગન મોનો લે મોનો. તમે તમારી મદદ કરશો, બાકી એક મદદ નહીં કરે. બાસ્કુન ખાલી મનાવો સમાધાન માટે. કચ્છું નહીં કરવાનો હું કચ્છું નહીં કરવાનો. હું ધારું નહીં તો હાલ તરત બાસ્કુ પાસે જઉં અને બાસ્કુન મનાઈ દઉં અને હાલ તરત સમાધાન ને થઈ જાય તમને કહું હું. પણ કચ્છું નહીં કરું હું. અમે શું બગાડ્યું તમારું? બગાડ્યું કોઈ નહીં પણ તમારા છોકરા મને હોમાં થયેલા છે એમ. ઘણી વખત હોમાં થયેલા છે હરીજી. એવું ને? કશો વાતો નહીં. આજ પછી અમારા છોકરા તમને નહીં ખડોય એની જવાબદારી અમારી. બસ તમારી બનશે તો સેવા કરશી. તમારે અડધી રાતે કોમ હશે ને ટવકો પાડશો ને તો અમારા છોકરા હાજર થઈ જાય. બસ હા, અડધી રાતે ઉઠીને તો એને ચોરી કરવા જ જાય પણ બીજું કોઈ નહીં કરી એમ. કારણ કે એને કોઈ બીજું આવડતું જ નહીં. અરમનો રૂપિયા ચોથી આવે ઈરું આવડે છે, ખાલી બીજું કોઈ આવડતું નહીં. અલે સમજાય જીવન લ્યા. એ મારો ભાઈ બનશે અને એને છે ને બોલવાની સ્ટાઇલ જ છે હારી હોય. હરીન સાઈડમાં મેલો. યા ગમે તે કરીને આટલું સમાધાન કરાવું. ગળાની ચોગને આ નહીં તકાતું હવે અભાવવાનું. એટલે એકનું જ બેનું. હા, એકનું થાય તો વધુ નહીં. યાર ઓનો છોકરો તો શું હળતો જેલમાં. ના રે ના, મારો છોકરો શું કે હળે લ્યા. એ હળે તમારો ઉભો આઈ ગયા છો તે. ફૂમતાઈ, હું તમને પૈસા વાપરવા આવ્યો, ભાવન છોડવરાવો. કહેવાય છે ને પેલું હિન્દીમાં
માયા ઉઠ પહાડ કે નીચે હર્ષી હજુ સુધી તમારા છોકરા તો જેલમાં પડ્યા હર્ષી વિશ્વાસ અને કોઈ બહાર કાઢનારો નહીં મળે લે આઈ મન વિશ્વાસ છે કે તમે બાસ્કુન મનાવશો. હું નહીં મનાવાનું ફૂમતાઈ હવે તમે કોઈ કિંમત ઉપર અમે ઉભા રહ્યા હવે પણ ઈ અમારે આટલું કમ કરી આલો 2 લાખ રૂપિયા થાય બોલો તૈયાર છો થોડું વ્યાજબી 2 વ્યાજબી મારો ભાવ કોઈ દાડો ઓછો નહીં થતો તારો ભાવ જ ચોસે લે, તારો અભાવ જ છે નરવો. બ્રાન્ડ એટલે બ્રાન્ડ બ્રાન્ડ ની કિંમત ઘટે પોચ વાઘુજી જેમ પોચમું આલ્યો એમ કહીને દર કરી હેડ વેચી ભિખારી આયા છો 2 જણા ટકા હું તે ગળાની સોગન અત્યારે તો જતો રહ્યો, પણ જિંદગીમાં ગમે એવું તમારે કોમ પડશે નહીં તો હું નહીં ઉભો રહું. કોઈ ગરજ નહીં પડે તમે તાર તો હાડો અરે ભાઈ હડો ગમે તે રસ્તો કાઢશે હું આના વોક નહીં, સમયના વોક છે. આપણો સમય ખરાબ ચાલે છે, બીજું કશું નહીં. ફસાણા બે ફસાણા જબ્બર મજા આવી એ બાપુજી બોલાય ને. હા કોકી કરાવો હવે શું છે પહેલથી પૂછી લ્યો બેજતી કરે યાર નહીં આપું હું તે ગળાની ચોગન હવે કોઈ દાડો હોય પણ પગ નહીં મેલું હું. હારું વાડો તું જે બારમાં પાડી પેલા વાપર તો ખરા શું કહેવા કે બે બાપુજી બોલાવો વાપર તાચે તો લાચાર કરશે, તાપતો નહીં કે પૂછતો નહીં. બાપુજી હા મારાથી કોઈ નહીં થાય કહેતો તો. વાઘુજી અરે બોલા કરે યાર વાઘુજી બોલો ક્યાં પૂછતા નહીં. એ બોલ આવજો સેમ સારી રીતે ઓળખું છું અને સારી રીતે ઓળખું છું. મારા છોકરાની સ્વાગત તો કહી દઉં છું, આ બંડા બાદ મેં પગ મેલ્યો નહીં તો પછી નહીં આવું પાછો. ગરજ કને છે હાલ તમારે કે મારે હું તો એ આટલી બધી મશ્કરી ના કરવાની હોય, માણસની મજબૂરી સમજવી પડે. મશ્કરી નહીં કરતો ભાઈ હવે તમારા 2 જણાની વેદના હું સમજુ છું અને જઉં છું બાસ્કુજી પાસે બરાબર પણ એના કે આમ ઊભું રહેવું પડશે હો તો વાપરો મારી વાત હવે તમને ચોખ્ખું કહું છું બાસ્કુ પૈસાનો લાલચી. હા લાલચુ માણસ છે એટલે એમ કહેજો કે થોડો ઓકાતમાં રહો. ચિંતા ના કરો મન તો ઓળખો છો ને તમે સારી રીતે તો બસ તાણે તો એક પણ છોકરા ફેરથી આવી ભૂલ ના કરવા જોઈએ તમને તમે કહું તાર હવે ભૂલ કરી નહીં તો લાકડી લઈને તમે ફરી વળજો બસ. હા એ તો કોઈ વાંધો નહીં ભાજી નાખજો તમે ત્યાં જો અમે વચ્ચે નહીં પડે અમે હોય બેઠા. અમે હોય બેહસો તમારી ઘરે. બેહો હું બૂટ પહેરીને અને બાસ્કુજી પાસે સાલ છે હવે બૂટ ના પહેરવા દેવાય પહેરવા પડી લ્યા મારા મારે તો પહેરી દુખ દો. છે લ્યો, મારા મારા પહેરી દુખ છે લ્યો આ પહેરી લાવો. દુખ તમારા છે મારા નહીં સમજ્યા એક દોન ના ખાલી છોકરા બહાર આપવા દે પછી તો લાકડી લઈને તું શું ફરી વળી? છોકરાને કેવું છે કે વાને ફરી વળો? કાળવું પહેરાડે ફાડી નાખ્યું મેં તો જબરની સડીથી ડાબડી પીડાવી મને મન ટૂંપો આલું ને હું મગજ જૂતું હું પણ આ વન છે ને હું સારી રીતે ઓળખું છું. એક કામ કરો હાલ બેહો હોય હું સાપરામ જેવું કોઈ ખાવાનું પડ્યું એટલે લાવું એ ખાડા ખા વના ઘેર તો ચોથી ખાવાનું હશે. એ લો લે એકોળો બંધાઈ ગયો આટલી ઘડા હારો રોતો તો એકોળો બંધાવો દોથી હવે શીખે ચોઈ ગયો એકોડા બોતો છો એટલી ઘડી સારું છે પણ આ બીજું કરીને બેઠા છો ને એનું ખોટું કર્યું છે તમે શું ખોટું કર્યું અમે ખરેખર બાસ્કુજી જેના છોકરા આખા ગામમાં કોઈ ના ગોઠતા ઈયન તમે છે ને એક જ દાડમ સીધા કરી નાખ્યા હા એ તો બરોબર છે સીધા જે કરવા માગે એને મળે માગે અને મળે વાત સાચી છે પણ જબરદસ્ત સજા આલી છે હો બાસ્કુજી સજા તો આલવી જ પડે ને નકર જુદરી ના હાર્યા એને ભૂલે એવી કરી હતી કે હા કાલ ઉઠીને ફેર આવું પગલું ભરી હા વાત સાચી છે પણ એ બાસ્કુજી હવે છે ને એ વાતનું સમાધાન કરી દો ને તમે ના ફૂમતે સમાધાન તો આજે નહીં થાય ને કાલે નહીં થાય અલ્યા બાપડા એના કગરી જેલમાં હળશીને તાણી એને ખબર પડશે ને એને ભોન થાય આ મને ખબર છે પણ કગરી છે યાર જવા દો બાપડા ને એમ કહું છું એટલે કને કગરી હેર્યા મને તમને શું લેવા કગરી તમે ચો ગુનો કર્યો અહીંયાનો મારા ઘેર આવીને મને કગરતા તા એમ કહું છું આ પણ તમને હેર્યા ખોટા કગરી છે કેમ તમે ચો ગુનેગાર છો હા તમે કહેતા હોય ને તો તમારા પાસે લાઈન કગરાવું બોલો ના હાલો. રે, મારે હાલ કગરાવા જ નહીં 12 મહિને ચેડ આ ફૂતરા આઈને કગરશી મોઢામાં ખાહડું લઈને માફી માંગશી બોલો બીજું ના કોઈ? ના આખું ખાહડું ખાઈ જો ને તો મારે હું લેવા દેવા
ગબ્બર બોલાઈ લે આવ્યો તો ઓફરો મારી વાત યા તમે કહો ને એ મીરા ઉભા રહી બસ મારે હાલ ઉભા રાખવા જ નહીં, હાલ આડા પડી જાય રહ્યા. આ એટલે આડા જ પડી ગયા છી તમને કહું હું હા અને એના છોકરા જેલમાં હળે છે હા હો હડતા હડશીન તાણી એને ખબર પડશે ફૂમ થઈ. બાસ્કુજી એક વાત તમે સમજતા નહીં કે આમાં આબરૂ કની જાય આપણા ગામની જાય લ્યા હું બાર ગામ હતો ને તો મારા ઉપર ફોન છૂટ્યા હતા કે તમારા ગામમાં આવું થયું છે લ્યા હા એ હોક છૂટ્યા ઈયાની આબરૂ જાય, મારી આબરૂ ચો જાય. એટલે પણ હું તો એક જ ગામ કી યાર એમ કહું છું તમને ફૂમ તો યારી સમાધાન નહીં થાય. સમાધાન કરવું પડશે કારણ કે પેલા મેં એવી હાલતમાં જોયા છે ને હાલ તરત એને આડવું ડગલું પડશે તમને કહું હું મરી જાય લે બે હા તે મુવા મરી જાય તો એટલા ગામોથી ઓછા 12 દાડા રોઈ સોના રહે. તો પછી આબરૂ કની જાય આપણા ગામની જાય બાસ્કુજી થોડુંક તો વિચારો યાર અરે પણ એમાં શની આબરૂ જાય? હવે નેન ચકડી ભૂલમાં છે ને આપણે અંદર સમજી લેવાનું હોય હા ફૂમ તો એ ભૂલ નાની નહીં, આ ભૂલ મોટી છે હા મને ખબર અને છે એની સજા બરોબર સારી. સજા મળી ગઈ અને છોકરા જેલમાં જતા રહ્યા પણ જો સમાધાન કરો તમે કહો ને એમ હીરા ઉભા રહી બસ તમે ઉભા રાખશો? હા હું ઉભા રાખ્યો બે નહીં એને ઉભું રહેતા આવડતું હોત નહીં તો એના છોકરા જેલમાં ના હોત. હા વાત સાચી છે બાસ્કુજી પણ મૂળ તો છોકરા છે કે યાર હે એના ઉપર આવું ના કરાય અને સમજી દો મારી વાત પણ એમ. એના છોકરા છે એના બાપ તો સમજણા છે કે નહીં? વાત સાચી છે પણ છોકરામાં સંસ્કાર નહીં તો પછી શું કરવાનું કહો એટલે તમારે સમાધાન કરાવવું છે એમ ને? હા હા તો એ બે જણ કહી દો કે મને 50,000 રૂપિયા આલજી. ઓ તારે વળી પૈસા જ વાત અટકી છે એમ મારા છોકરાને પાટા બેઠીને 35,000 કમાણાતી રહ્યા. હા એ તો મને આખી વાત ખબર છે હું એને લઈને આવું છું હોય કણ બરાબર ઈયન એકલા જ નહીં, હે. આખા મામો બધાને લઈને આવો. બધાને ભેળા કરવા ઓવે મારે બધા આગળ બધું કેવું છે ને એને બરોબર ના બોધવા છે. હા તમે તારા વાકણ આયા પછી જે સજા તમારે કરવી હોય ને ફેરથી ઈ કરજો બસ હા પણ સમાધાન કરી દો એમ એક દોંડા બરોબર ના બોધ્યો અને પૈસા આલશી તાણી સમાધાન થાય ને કદી થાય. અને કીધું બીજી વખત આવી ભૂલ થાય તો હું ફેરથી છોકરાને જેલમાંથી નહીં છોડાવું હા એ તો છે જ નહીં. હા આવું કહી જો દે બધાને હાજી ના આવો. સારું એ વાઘુજી બસ કઈ સમાધાન માટે તૈયાર થાય થાય વિશ્વા રાખો, વિશ્વા હશે ને તો બધું થાય. આ કઈ ના ગયા છે પણ હજી નહીં આયા. હા એટલે તરત આયા હોત ને તો મેળ નહીં આવ્યો. પટી ગયું યાર ને આખો નાસીને આયા છે. હું એમ નહીં કહેતો કે છોકરા આપણા જેલમાં છે બરોબર અને આર્યો ચમ આવો થઈને બેઠો છે. એમ નહીં કેતો હા. એનું મન ના રાખ્યું હોય તો પેલા ત્યાં યાર વૈકણ મોટા ઉપાડે નતા ગયા ઓનું આખા ગામમાં કોઈ મન રાખતું નહીં, કદી આવો થઈને બેઠો. ના શું છે એ ફૂમતાઈ એટલે પણ રોવો શું કરવા, શું કીધું? મને તમારો છોકરો પર જીવ બળે છે હવે કેમ બાસ્કુ ના બોલવાનું બોલ્યો છે ભાઈ ના બોલવાનું બોલ્યો છે ખરેખર તમે ઈકણ હોત નહીં તો એને ભાજીને પડતો કરો એટલે શું બોલ્યો છે કાલ ઉઠો? એને એમ કીધું કે હજુ તો છે ને એના છોકરાને જેલમાં પુરાયા છે બરાબર એક કેસ તો લાગ્યો જ છે એના છોકરા ઉપર હજુ બીજો કેસ લગાવું અને પછી એ બે જણાના પગ ભાજી નાખું વાઘુજીના અને હરીજીના હા અને પછી એના ઉપર કેસ કરું અને એને જેલમાં પુરાવું ના મેલું એક જ ના મેલું મારા છોકરા હંગાત આવું કર્યું છે ને ચકડા છોકરા હંગાત આવું કર્યું છે લે આવી રીતના રૂપિયા કમાય એટલે લે એ ફૂમતાજી આની વાત ચોકડ જાય મેં કીધું વાત સાચી છે બાસ્કુજી સમાધાનમાં તમે મોની દો કીધું હીરા મોઢામાં ખાહડું લઈને કગર છે ને ખાહડું તો કે હું નહીં મોનું એમ મોનવાનો તો આજે નહીં ને કાલે નહીં આટલા ઊંચું મને બોલ્યો છે આર્યું તમારું કીધું, બાસ્કુ એ શું કીધું હીરું કહો હવે. આ રીત કહું છું ભાઈ હું આ રીત કીધું છે બાસ્કુજીએ ખરેખર ખાજો તેતરાઈ ની સોગન. ઘણા નસીબ વાળા છો લ્યા તમે ઓળખું છું તને ઓળખું લ્યા, તું જો તો નીકળ કોઈ બાકી ના રાખી તાણી. સમાધાન ની વાત કરું ને તો મારા બાએ તો કોઈ દાર સમાધાન કરાયું જ નહીં
ઝઘડા જ કર્યા છે ઠોન ઠોન તમને કહું હું ના ના તોય હારા હતા એમ મારાથી સમાતું ને પછી ચોથી થાય પણ તોય કરીને આવ્યો હા બાસ્કુ મોની ગયો ની મને વિશ્વાસ નહીં થતો બોલો ગળાની શોગન મૂકીની શોગન અને તેતરાઈની શોગન બાસ્કઈ ઉપર તો મને વિશ્વાસ નતો પણ તમારા ઉપર વિશ્વાસ હતો એમ હા એટલે સમાધાનમાં એરા મોની ગયા તમે કોઈ ચિંતા કરશો નહીં તો ફૂમતા હવે આપણે મોડું કરવું નહીં હાલ ને હાલ હેડો બાસ્કે જોડે હા. અને બાસ્કે લઈ અને Correct. પોલીસ સ્ટેશન જાઓ અને સમાધાન કરી નાખ હા હેડો. એટલે જો ધરાક અધેર છે બરાબર એટલે એને ખાવા માટે મથવું પડે આપણે હા મચ્છ હા મચ્છ ગમે એવા કોટા હશે કે ગમે એવી વાડ હશે ને તો પડશે અને તડશે પણ ધરાક તો લાવશે આ કેવું છે ખબર છે ધરાક ના ઝાડ ઉપર ધરાક નહીં અયડું હા ઉપર છે એ અયડું હો જીતે જીતો છે દાડા વગરનો એટલે સડવું કાઠું પડશે એમ કાળ બુટ શું બોલે લ્યા પણ દાખલો હાલતા નહીં આવડતો યાર 80% ખોટું બોલશે પણ કાયા ના થતા જો કાયા થયા ને તો આર્યો બનેલી બાજી બગાડશે એટલે મારું મગજ સકડીયો મારો સાહેબ કહું છું હું એ તો ફૂમતે તમે છો એટલે કોઈ ચિંતા નહીં જો હવે તમને હું મેન પોઈન્ટ કહી દઉં હા તાણી કોકી એનું કોકી ફૂમતે એનું કોકી યાર તમે કે બાસ્કુજી સમાધાન માટે તો તૈયાર થઈ ગયા બસ તો તાણી બીજું શું જોવે આપણે પણ એમાં મેન વાત બાકી રહી ગઈ છે હરીજી અલે અડધું અડધું કી છે યાર ફૂમતે તમે ભલા આદમી યાર થોડું કોસો ને થોડું નહીં કહેતા સમાધાન કરવું હોય તો એને કીધું છે કે બે જણા પાસેથી 50,000 રૂપિયા મૂલ્ય આવ્યું એટલે પૈસા માટે તો બધી માથાકૂટ જ થઈ છે હું એમ નહીં કહેતો આપણા છોકરાને એટલી બધી ચો લૂંટ કરી છે 35,000 રૂપિયા બાસ્કુ જો કે પૈસા નો લાલચું છે યાર બોલતા નહીં બધું થાય હા એને કીધું છે કે મારા છોકરાનો ખોટો ઉપયોગ કરીને અને 35,000 રૂપિયા કમાણા છે એટલે બે જણા પાસેથી હું 50,000 રૂપિયા લઈ આવ્યો અને બીજી વાત કે જો વેકણ આવી ને એટલે કે મોઢામાં ખાહડું લઈને મને કગરવા દો એટલા સુધી કીધું છે ઈ. તમને કહું આરે ખોટું છે હોય ને ઘરનું છે પૈસા નું ખોટું છે હા ઓવે યાર ચોથી લાંબા પૈસા તો ઈ રહ્યો ને એ લાલચું છે હા, ઓય હા. પૈસાની વાત તો કદાચ થઈને સાચી છે પણ આ ખાહડા વાળી વાત ખોટી છે એટલે ઘરનું કે છે ઓય હે ફૂમતાઈ હે તમે એકલા જ હતા ઈ કણ કે બીજું કોઈ હતું અમે બે જણા જ હતા તમે બે જણા જ હતા એમ પેલો મોટા માથાડો તો નતો ને નહીં નતો ફૂમતાઈ હે એ બધી વાત સાચી પણ આ 50,000 નું કીધું બાસ્કુજીએ ઈ રહ્યો આગા પાછું નહીં થાય એકલા 50,000 નહીં 50,000 અને 50,000 હા એટલે એકલા 50,000 નહીં થાય એમ 25 હાલો અમે એ નહીં મોને હો તમે ધપી દો લ્યા હું હાથ જોડી જોડીને મનાયો છે એને એ તો મન છે ની મોને હવે ની મોને હા અને તમારે ના હાલો ભાઈ કોઈ વાંધો નહીં ના જો ના તમે સમાધાન કરવું છે ચાણી પછી તો અમે ઈકણ જઈને કગરશે હા કગરવું તો પડશે એટલે હા. પછી ફરી તો નહીં થાય ને રહ્યો નહીં ફરે હા એમ અને જો હા. જવાબદારી હું લઈને આવ્યો છું તમારી બરાબર એટલે એ હકનું રહેવું પડશે ના ના એ તો નહીં શું બોલો કીધું નહીં બોલો ચિંતા ના કરો તમારું મન રહે ભાઈ એ એવી રીતના નહીં જવાનું તો એને કીધું છે કે મારે એ બે જણા વચ્ચે કોઈ કેવું નહીં મારે મીટિંગ કરવી છે શાની મીટિંગ વળી અને મીટિંગ વચ્ચે કેવું છે અને એને બરોબર ના બોધવા છે અને જો મારે તો પડો કે હું ગમે એ બોલું એ બે જણાને કહી દેજો કે મારા હોમાં સબર કોઈ ના કરે નહીં બોલો પણ મીટિંગ માં મફુજી તો હશે ને હા મફુજીને બધાય આવશે મોઢું બંધ રાખજો અને કોણ ખુલ્લા રાખજો એક શબ્દ મોઢામાંથી કાઢ્યો તો પેલા છોકરા પછી હળશી એમ ના ના નહીં બોલો નહીં બોલો બરાબર તો પછી તમે આવો અને હું બધાને બોલાવીને લાવું બધા ભેગા થયો એટલે આવો અમે પૈસા હા. બૂટ આલો પૈસા પૈસા ભાઈ તો થાય બધા હારવાનો થાય અરે ભાઈ હવે વાનો પગ છે ને ભોય ના આડે એમ. હારો અને નહીં પણ પૈસા તૈયાર રાખજો તમને કહું હું જો તમારા છોકરા વાલા હોય તો તમારા શું કીધું હા હા. હવે છે ને ગત્તો ગત્તો આ ઘરના પેલું ઘર કરશે આર્યો વાનો પગ છે ને હવે ભોય ના આડે બધાને ભેગા કરશે હવે આ તો હવે મોટો થઈ ગયો હું શું કહું છું હા બસ કઈ ઘેર હાલ જવું છે કે થોડી વાર રહીને જવું છે હાલ નહીં જાવું બધા ભેગા થાય અને મફુજી આવે ને પછી આપણે એન્ટ્રી કરો એવું ઓય ને કે જાતે પેલા તો પેલો ભૂકા કાઢી નાખશે નહીં આમાં છે ને મેન આપણે મોટા માથાડાની ઓર રાખવાની છે ઈ જબર વેડી એને વેડી બોલે મજૂરી એને છે ને એના ખેતરમાં મજૂરી નતો જો ને એટલે મને બધું બદલું લીધું છે આવું હોય યાર બાપુજી એ બાપુજી હા એ બહાર આવજો જલ્દી
ખરેખર હું તો નેચકડો આજીવન થઈ ગયો છું. બહાર હેડતો તો તમે બાયણે બોલાયો શું હતું કહો હેડ. આ એટલે હવે બહાર નહીં જાવું, હા આપણા ગામનું સારું કરવાનું છે. સારું હં. આપણા ગામમાં તો બધે સારું જ છે. આ બાસ્કુજીના ઘેર જઈ એના છોકરાની મેટર થઈ હતી ને હા એનું સમાધાન કરવાનું છે. કોણ કરશે? હું બધી વાત પટાઈને આવ્યો છું ઓહો અને બાસ્કુજી તૈયાર થઈ ગયા છે તમને કહું હું. શું વાત કરો છો? ઓય તો કશો વાંધો નહીં ભમતા કાકા સારું થાય છે ને. આ એટલે તમારે હાજરી મોય હાલવી પડશે. કશો વાંધો નહીં આવી જા હાલ જવાનું છે. તમે તારે એવું હોય ને હા. તો એ બોલ્યો હું કશો વાંધો નહીં. બે શબ્દ બોલ્યો હું તમારે એમને બેસી રહેવાનું પણ તમારી હાજરી દો એમ. એવું છે? હા મારી હાજરી વાળા તમે સમાધાન નહીં કરી કો? એવું નહીં ના નહીં તમે વાતને સમજો એમ એવું છે. કે આજીવન બેઠા હોય ને હા. અને અહીંયાના અમે મોટો આજીવન હા બરાબર હા હા એટલે મોન રહે એમ. વાત સાચી છે. હા બરાબર. ઓમાં કેવું છે ભમતા કાકા આ બધા પક્ષી જનાવર બધા હંગાત હંગાત હેડતા હોય ને એટલે હાથી ને કદાચ ઊંટ બે હેડતા હોય ને એટલે ઊંટના મગજમાં એવું આવે કે હું સૌથી મોટો છું ને આજીવન છું પણ હોય તો બુદ્ધિ હોવી જોઈએ કે મને આમાં ખબર જ નહીં પડતી હે એ વાતમાં મને ખબર જ નહીં પડતી. જો તમને કહું હા. કે જો બાસ્કુજીને વાત કરીને આવ્યો છું, વાઘુજીને વાત કરીને આવ્યો છું અને હરીજીને વાત કરીને આવ્યો છું. બે બાજુ વાત કમ્પ્લીટ કરીને આવ્યો. હવે ખાલી સમાધાન કરવાનું છે. કશો વાંધો નહીં. લો હેડો હાલ કરવું છે. હાલ તારે છાડો લો હેડો એમ કહું છું હું. હાવ હેડો. એ ભૂમતાઈ હા તો આઈડિયા તો હું એને કહેવું પડશે કે હવે કહી દો. હા બાસ્કુજીના ઘેર જઈ એના છોકરાની મેટર બની હતી ને હા એનું સમાધાન કરવા દઉં છું. એ એટલે તમને શરમ આવે છે લ્યા? એટલે કેમ હા કેમ એનું સમાધાન કરાય? કેમ ના કરાય? અરે હોમે આવે છે શિવરાત્રી. શિવરાત્રી સુધી હીરા બેદરા જેલમાં હર્યા. જો હીરા શિવરાત્રીમાં બહાર આવશે તો બહાર આવી અને પછી તાંડવ મચાવશે. અલ્યા ભૂપતજી છોકરાને નેહાકો પડે લ્યા. હં ભૂમતાઈ એ છોકરા નહીં, એ છોકરા નહીં, એના ડાકુ છે તાણી. આ મને ખબર છે પણ હવે છે ને એના ઉપર વીતી છે અને એના બાપ ઉપર વીતી છે. તમને કહું છું સમજો મારી વાતને. ભૂમતાઈ તમે નતા ઝઘડામાં, તમે નતા, અમે મફુજી બેને જોયું છે. મેં આખી મેટર જાણી લીધી છે અને મેં બે બાજુ વાતે કરી દીધી છે. બાસ્કુજીને વાત કરી, હા હરીજીને વાત કરી અને વાઘુજીને વાત કરી. એટલે બાસ્કુજી તૈયાર છે? તૈયાર થઈ ગયા તરત. બાસ્કી તૈયાર થઈ ગયા? મેં વાત કરી તમને કહું હું જો તો મનાવાઈ ગયા ને હું તમારી વાત સમાધાનનું બેડું એને ઉપાડ્યું છે. સમાધાન હું કરાવું છું. એટલે ઓયાની વાત બાસ્કે મોની ગયા? મોની હવે એ ગયા. મને કેવું છે આપણે જતાણ ખબર પડે. મારા ગળાની છોકન મોગીની છોકન નથી એ ત્રણની છોકન. હા તો મોન્યું. ખોટું કહેતો હોત નહીં. અરે મફુજી તો મારે આપવું છે સમાધાનમાં. આ તો હાડો તાણી બે શબ્દ તમે કહેજો અને બીજું બધું હું બોલું. હા મને જે હુચ્છે એ હું કેવું ફૂમતાઈ. હા. અને ખાસ કરીને તો મારા બાસ્કાઈને જ કેવું છે. જેમ કે બાસ્કાઈ મફુજી આપણી શિવરાત્રી બગાડવા માટે આ બે જણાને જેલમાંથી છોડાવશે. એ વાત સાચી છે પણ હવે આ કેવું છે ખબર છે? હા ઓયને બેડું માથે લીધું છે એટલે મને એને એવું કીધું છે કે તમે ખાલી હાજર રહેજો, બાકી એટલે- બધી જવાબદારી એને લીધી છે. તમે વાતને સમજો. આ થાય છે સમાધાન. હા હા ઝઘડો કરવા આપણે નહીં જતા. તમને કહું હું સમાધાનમાં શું બોલવું, કયો શબ્દ વાપરવો, કયો શબ્દ ના વાપરવો એ મફુજીને થોડીક ઓછી ખબર પડે. હા, તમને હા, કહું છું. હા, તો તમને ખબર પડે. વાતને સમજ્યા તમે? સાચું, સાચું. તાણી પછી તમારે શું ખબર છે? તેત્રોબા સમાધાન કરતા ને એટલે તમને આવડી. એ ના કરતા એ રહ્યા. હા ઝઘડા જ કરતા. તો પછી વાત એટલે પડી હોય ફૂમતાઈ. એટલે પણ તોય હું મને ના આવ્યો કે નહીં. બાસ્કુજીને હું મને ના આવ્યો. તો પછી તે દાડે હાજર ના રહેવરાય તમારે. એટલે એ દાડે બહાર ગયો તો હું. તો પછી તાણે એટલે આટલા દાડે કેમ કર્યા હવે તમે? એટલે આ તો મને શું છે ખબર છે હા. કે પેલા બે જણા બાપડા રોતા હતા મારા ઘેર આવી. એવું એમ? વાઘુજી ને હરીજી બે જણા પજે પડ્યા લ્યા. એ બે જણા તમારા જોડે આવ્યા હતા? પજે પડ્યા. વાહ ભાઈ વાહ, આ મારા ઓળખ્યા જબર બાપ છે હો. જેલમાં મેલાવાય હુરા અને સોળાવાય હુરા. એને શું કીધું હા. ખબર છે કે આખા ગામમાં છે ને અમારી નજર તમારા ઉપર પડી. મને એને કીધું હા કીધું જે તમે કરશો ને એ સારું કરશો. એવું એમ? ભાઈ વાત તો સાચી છે. સાચું પછી હું જો બાસ્કુજી પાડને તૈયાર કરી દીધા. વાત સાચી છે. ગામમાં 3-4 હવાળા તમે બોધ્યા છે. ખરું ખોટું મફુજી? હવે હા હવાળા એને બોધ્યા છે. અરે હારું નહીં કરતા તાણી. એટલે એવું ના હોય, સારું થતું હોય ને એ ઉભું રહેવું પડે. હા એ તો બરોબર. હા એટલે અમારે ઉભું રહેવું છે ને અમારે લાભ લેવો છે. અમને તમારા અંગાત લઈ જાઓ. હા એટલે લઈ જાઓ પણ તમને કહું હા કે એ છે ને બોલવાનું ના રાખતા. તમને કહું ના અમે નહીં બોલો. હા નહીં બોલો, અમે આરામ નહીં બોલો ભાઈ. મને બોલવા દેજો. મારે જે બોલવું છે, મારે જેને ઠપકો આલવો છે ને એ હું આલ્યો.
અમારી રીતે જે તમે આયોજન કરતા હોય જે સમાધાન કરતા હોય ને એની ચાલમાં તમે તારે હેડજો. હું એમ કહું છું હા તમને મન ફાવે એમ. કારણ કે આખી મેટર મારા પાસે છે બરાબર. ચિયા મોણાને શું બોલું એ મને ખબર હોય. હાચું. સમજ્યા તમે વાત એ તમારે જેવું મને આવડે ને. હું એમ કહું છું હાચું હાચું હેડ છે હવે. હેડો. હેડો મફુજી હેડો. આ લાકડું લાકડું હો પડ્યું સમાધાન થતું હોય ને તો આવા લાકડા 4 હું લાવી દેવ. પણ હાલ આ સમાધાન જોવા જવું છે કે બાસ્કેને તમે શું કરીને સમજાયા છી, શું વાત કરી છે અને પેલા બેને ચેવો દલાહો છે અને ચેટલામાં તોડશો છે, આ બધું મારે જાણવું છે. હા મારું 500 પાટણ હા.